દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। મોડા ચોમાસાને કારણે ખેડૂતોને પ્રથમ વાવણીમાં નુકસાન વેઠવું પડ્યું હતું। ત્યારબાદ ફરી વરસાદ થતા મોંઘા ભાવનું બિયારણ ખરીદી બીજી વખત વાવણી કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 12 દિવસથી વરસાદ ન પડતા હવે બીજી વાવણી પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે અને સમગ્ર જિલ્લામાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જે આગળ અમે વરસાદ આવ્યો હતો અને જે મોંઘા ભાવનું મક્કી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું અને વરસાદ લેટ થવા તે નિષ્ફળ થયું છે અને હવે ફરી બીજી વાર અમે મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું, એમાં પણ આ ક્યાંક ને ક્યાંક આ વરસાદ લેટ થવાના કારણે આ પણ નિષ્ફળ હવે વરસાદ આ ચોમાસામાં લેટ આવ્યો અને વરસાદ મોડો બી આવ્યો અને પછી વરસાદ પડ્યો એટલે વાવેતર કરી બી દીધું અને વાવેતર કર્યા પછી ફરી વરસાદ બંધ થઈ ગયો એટલે એ જે વાવેતર કરેલું એ નિષ્ફળ ગયું એટલે બીજી વારનું ફરી વાવેતર કર્યું એટલે એ વાવેતરની અંદર ફરી શું છે કે ફરી વરસાદ રોકાયો એટલે ફરી બી વરસાદ ના આવે તો ફરી બી આ નિષ્ફળ જાય, આવી કન્ડિશન છે। બિયારણ અત્યારે મોંઘા ભાવનું લાવવાનું અને એ બિયારણ જો ડબલ વાર વાવેતર કરવાનું થાય। વરસાદ આવ્યો તો ફરી વાવણી કરી, ફરી જાતો રહ્યો તો વાવણી ફેલ ગઈ છે। ફેલ ગઈ તો ફરી અમારે નુકસાન જાય, ફરીથી ઓરવું પડ્યું એટલે ફરી પડે તો આવે ફરી ઓરવું એટલે ફરી આવશે। વરસાદ નહીં આવે તો ફરી નુકસાન